કોફી પીવા એમ ને ભારતમાં આવી ગયા જી અહીંની ફેમસ છે કોફી રાજકોટમાં તમે આવો ને તો પીતા જાજો એકવાર બહુ મજા ક્રિકેટ જોવા પહોંચી ગયા છીએ અને આ બાજુ ક્રિકેટ યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ને આજે આપણો બ્લોગ નંબર 7 એટલે કે આપણો લાસ્ટ ડે ચેલેન્જ નો આજે લાસ્ટ ડે છે તો આપણે 7 દિવસ ચેલેન્જ ના પૂરા કર્યા છીએ તો આજે સાંજે ક્યાંક આપણે ફરવા જાશું કેમ કે તમે એકને એક બ્લોગ જોઈને બહુ કંટાળી ગયા હશો તો આજે કઈ કરશી પ્લાન જવા માટેનો તો આજે આપણો લાસ્ટ બ્લોગ છે તો બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં 1 થી 7 સુધી કાલે 7મો પણ આવી જશે એટલે 1 થી 7 સુધીના બધા બ્લોગ આવી ગયા છે તો બધા જોઈ લેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને પેલા તો ચાલો હવે આપણે એને મંદિરના દર્શન કરી લઈએ અને હવે તો આપણે પેલા હવે કામે જઈ આવી કેમ કે આપણે બ્લોગ કર્યો એની સ્ટોરી પણ રાખવાની છે તો પેલા આપણે હવે કામ ભેગા થઈ જઈએ અને રાતે આપણે ક્યાંક મળશી ક્યાંક જાશી તો એ રાતનો પ્લાન છે તો પેલા આપણે પેલા કામે જઈ આવી તો ચલો કન્ટિન્યુ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ નાઈ લીધું મસ્ત મજાનું અને અત્યારે આપણે જવાનું છે બારે ફરવા નીકળી ગયા છીએ અને આપણે 5 જણા ટોટલ જઈએ તો આ 3 જણા છે અને આપણે બધા ભાઈબંધ છે આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેસકોર્સ ના ગાર્ડનમાં અત્યારે જો અત્યારે આવી રાઈડું ચાલુ છે એટલે અમે તો કઈ નાના છોકરા હે નહીં અમે આમાં બે શું કેવું મેચ છે બરોબર ને આપણે હવે નાના નથી ને આપણે કઈ બેહાડી લે આ લોકો હા એમ આ બેહાડી લે શું કરું ખાલે ખોટું હા એમ બેસી જઈએ હા બરોબર રાજભાઈ આપણે બેહાડે એટલે આપણે બેસી જાય ઘોડા ગાડી બેહાડે બે જાવ હે એ આમાં ઘોડા બેવાનું હજી વાર એ તો પાકા પાય બેવું આવી રીતે નથી બેવાનું હા એમ આમાં પણ આપણે બેહાડે હો તમારા ભાઈ શિવાની લઈને આવ્યા હા કોઈ શિવાને ખાવી તો આવી જાજો ખાવાની હોય તો આવી જાજો બધા આવ્યો ભાઈ તમારે ખાવાની છે હા આપણા પ્રકાશભાઈ વિમલ ખાઈ એ શિવાની એને ન ફાવે બરોબર ને એને શિવાની બીવાની ના ફાવે કે આપણે શું કે અજય દેવગણના ફ્રેન્ડ આપણે વિમલ જ ખાઈ એટલે વિમલ ખાઈ હવે અને આપણે અત્યારે તો જો થોડીક વાર એન્જોય કરી હવે 1-2 ભાઈબંધ આવે એની રાહ જોઈએ અને થોડીક વાર એન્જોય કરી જો કે આપણે તો બેવા ના દે ને આપણે બેસી જાય તો બેસવા આપણે દે એટલે આપણે થોડીક વાર જોઈએ બે ભાઈબંધ બાકી હતા આવી ગયા ભાઈબંધ અને એક જણા હેલિકોપ્ટર જોયું નથી ખાસ તો આપણે એને હેલિકોપ્ટર બતાવવા લઈએ ભાઈ હવે કોને હેલિકોપ્ટર નથી જોયું એ આપણે જોઈ જો આ ભાઈ હેલિકોપ્ટર નથી જોયું નાનો હતો ત્યાં જોયું નથી હેલિકોપ્ટર જોવા લઈ આવ્યા ને બેહાડવાનો હા બે જણે મને એવું લાગે આ ભાઈ રોવે હેલિકોપ્ટર મારે આ તો ટાંગા પચાડતો હતો ઘરે કે મારે હેલિકોપ્ટર માં બેવું જ પડશે
ગ્રાઉન્ડમાં રોવા માંડ્યો. એટલે હેલિકોપ્ટર આવડો નતું જોયું બોલો. સાચું તો ઠીક છે, આવું હેલિકોપ્ટર નથી જોયું. હવે આ ભાઈ આ જોયું શું હોય છે દુનિયામાં? મેન વસ્તુ તો આ જ છે. નાના હતા ત્યારે આ જ જોવાનું હતું. આ ના જોયું તો પછી શું જોવાનું બાકી હોય? હજી આને લગ્નમાં લગભગ હજી વાર રહે થોડાક, હજી 1-2 વર્ષ વિચાર પછી આને લગ્ન કરાવવા. હજી હેલિકોપ્ટર લઈ જાય લગ્ન આને હજી કરાવીને શું કરવાનું? સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? રેસકોર્સ થી નીકળી ગયા છીએ ને આ રેસકોર્સ નો ટૂંકમાં રોડ છે. અહીંયા આગળ બધા જોગિંગ કરવાની એવી રીતે ખાવા પીવાની બધી રીતે આવતા હોય. તો હવે અમે નીકળી ગયા છીએ અમારા ઘર સાઈડ. અને અત્યારે જો આ રીતે બધા રખડવા આવતા હોય, બધા બેહવા આવતા હોય, ગઈઢા હોય એ લોકો બધા બેસવા આવે, કોઈ નાસ્તો કરવા આવે, કોઈ કપલ હોય બેહવા આવે, કોઈ જોગિંગ કરવા આવે. ટૂંકમાં એ બધું અત્યારે મોજ શોખ વાળું હોય. એમાં ઘોડા ને એવું બધું હોય મોસ્ટ ઓફ. તો અમે આવ્યા હતા 5 જણા, પણ એક ગાડી વધી ગઈ છે. હા થશે નહીં. અમે જઈ છીએ હવે ઓલી દુકાનનું નામ શું એલા? ઓલો ક્યાં અમે ઓલી દુકાનનું નામ શું? ઓલ દુકાનનું નામ શું એમ? આરસનામાં જઈ છીએ અમે કોફી પીવા. કોફી પીવા એમ ને? અમે હવે બધા જઈએ આરસનામાં કોફી પીવા. વાહ. આરસનામાં જવું ને કોફી પીવા. આરાધના. નથી ખાઈને આવ્યા. અમે રેસકોર્સ થી નીકળી ગયા છીએ. આ છે આપણું અંડર બ્રિજ. આ અંડર બ્રિજમાં અમે એન્ટર થઈ ગયા છીએ. અને આ ટાઈપનું બ્રિજ છે, તમે જોઈ લો. આ લોકો કોફીમાં પાછી બહુ વાંચે છે અમારા ભેગા આવ્યા. હા હા એમને એમ કાંઈ રંગીલું રાજકોટ નથી હોતું. અહીંયા બધી જાતના મોટ શોખ ને બધે જલસા જ હોય. રાજકોટમાં રહેતા હોય ને બધાને જલસા જ હોય. શું કેવું ભાઈ છે? રાજકોટમાં જલસા સિવાય કાંઈ ફેસ નહીં. હા એમ રાજકોટમાં ટાઈમ ટુ ટાઈમ બધું હોય. ટાઈમ ટુ ટાઈમ કામે જવાનું, ટાઈમ ટુ ટાઈમ ફરવાનું, બધું ટાઈમ ટુ ટાઈમ જ આવતું હોય. ઘરે જતા હતા અને મહેશભાઈ કે આપણે કોફી પીવાની તો અમે કોફી પીવા ઊભા રહી ગયા. કોફી જો બધા પોતપોતાની પીવે છે. આરાધનામાં આવી ગયા છે. અહીંની ફેમસ છે કોફી રાજકોટમાં. રાજકોટમાં તમે આવો ને તો પીતા જાજો એકવાર, બહુ મજા આવે એવી કોફી. રેસ્ટોરન્ટ ચોક આગળ આવીને ડાબી સાઈડ આમ આ વરી જાવ હા. એટલે આરાધના હોટલ ત્રીજી દુકાન આવી જશે. ત્રીજી દુકાન આવીને એક ફેર આરાધનાની કોફી પીશો એટલે તમે વારંવાર આવશો રાજકોટ. બહુ જોરદાર કોફી. હું તો પહેલી વાર પીવા આવ્યો, પણ આપને બહુ ગમ્યું એટલે તમે આ બાજુ આવો તો પીતા જાજો. ક્રિકેટ જોવા પહોંચી ગયા છીએ અને આ બાજુ ક્રિકેટ ચાલુ છે. આમ બધા લોકો પહોંચી ગયા ક્રિકેટ જોવા. બરાબર ને મહેશભાઈ? કોફી પીને ડાયરેક્ટ અમે ક્રિકેટ જોવા. ક્રિકેટ જોવા આવી ગયા. આ બાજુ અમીરભાઈ ને અજયભાઈ ને બધા ગયા. આ લઈ આવવાળા આપણા અમીરભાઈ એ કે ચાલો ક્રિકેટ જોતા જાય અને તમારે પણ એ કે બ્લોગ બની જાય. તો ચાલો જઈ આવી, બીજું શું હવે આ બાજુ આવ્યા તો જાતા જ આવીને હવે તો થોડીક વાર જોઈ અને પછી હવે ઘર સાઈડ નીકળી.